નડિયાદમાં પદ્મશ્રી સ્વ ડાયાભાઈ શાસ્ત્રી જન્મ શતાબ્દી મહોત્સવ અને 31મા વાર્ષિક ઉત્સવનો ભવ્ય પ્રારંભ। વાત કરીએ તો ખેડા જિલ્લાની ધર્મનગરી નડિયાદ ખાતે આધ્યાત્મિક અને શૈક્ષણિક ચેતનાનો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે। પદ્મશ્રી સ્વ ડાયાભાઈ શાસ્ત્રી પ્રેરિત કરુણામણી મંગળા સેવા ટ્રસ્ટ દ્વારા પૂજ્ય ગુરુજી પદ્મશ્રી સ્વ ડાયાભાઈ શાસ્ત્રીના જન્મ શતાબ્દી મહોત્સવ તથા 31મા બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય વાર્ષિક ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રસંગે શાસ્ત્રીજીના જીવન કવન અને સંસ્કૃત શિક્ષણ ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાનને યાદ કરવામાં આવશે। સંસ્થા દ્વારા આયોજિત આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે વિદ્વાનો અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। શિક્ષણ અને સેવાના આ સત્કાર્યને આગળ ધપાવવાના સંકલ્પ સાથે આ શતાબ્દી મહોત્સવ નડિયાદના આંગણે ઉત્સાહભેર ઉજવવામાં આવશે। સંસ્કૃત ભાષા માટે 3 અધ્યાપકો અને વિદ્યાર્થીઓનું વિશિષ્ટ સન્માન પણ કરાયું હતું। किसे के संस्कृत महाविद्यालय एमने ઊભું કર્યું છે એ એમને હંમેશ માટે એમ લાગે કે આપણી વચ્ચે જીવંત રાખે છે। એ સિવાય ગુજરાતમાં જે હિન્દુ જનજાગરણની અંદર પાયામાં કોઈ હોય તો સૌથી પહેલા એ અમારા ડાયાભાઈ શાસ્ત્રી, એટલે એમને આજે જન્મ શતાબ્દી નિમિત્તે આપણે શુભેચ્છા પાઠવીએ છીએ અને સાથે એમને શ્રદ્ધાંજલિ પણ આપીએ।